टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગરના થાનગઢમાં ગોડાઉનમાં રાખેલી મગફળીમાં આગ લાગી ગઈ। એફએસઆઈ દ્વારા ટેકાના ભાવે આ મગફળીની ખરીદી કરવામાં આવી હતી। 50,000 જેટલી મગફળીની ગુણીઓ બળીને રાખ થઈ ગઈ છે। અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન છે, જ્યાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, આગ લાગવાનું કોઈ કારણ જાણી શકાયું છે અને આખરે કેટલી નુકસાનીનો અંદાજ? जो बात કરવામાં આવતી છે થાનગઢ ખાતે જે એફસીઆઈ નું ગોડાઉન છે, આ ગોડાઉનની અંદર જે થાનગઢ તાલુકાના જે મગફળીના વેપારીઓ છે તે મગફળીના ખેડૂતો પાસેથી મગફળી જે સરકારના ટેકાના ભાવે ખરીદ કરી અને આ ગોડાઉનમાં રાખવામાં આવી હતી। ત્યારે જો વાત કરવામાં આવતા વહેલી સવારે જે આ મગફળીનું ગોડાઉન છે તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી ને હજી આગનું કારણ જાણવા મળ્યું નથી। પરંતુ જો વાત કરવામાં આવે આ ગોડાઉનની અંદર 50,000 જેટલી અંદાજે મગફળીની બોરીઓ હતી અને આ બોરીઓ જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે સરકારને। અને હાલ જો વાત કરવામાં આવે તો જે થાનગઢ, ચોટીલા અને સુરેન્દ્રનગરથી જે ફાયર બ્રિગેડો છે તે ત્યાં પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ લેવામાં આવ્યો છે અને પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગ લાગવાનું કારણ શોધી રહી છે અને આગ કોઈએ લગાડી છે કે આ લાગી છે તેની પણ તપાસ કરી રહી છે। પરંતુ હાલ તો આ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો છે। જી આભાર સાજિદ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે આ આગ બાદ કેટલો નુકસાનીનો અંદાજ સામે આવે છે।